22 જૂન 1897 આ ઇમારતનું નિર્માણ કરવામાં આવ્યું હતું. રાજા ભાવસિંહજીએ આ ઇમારતનું ઘૂઘવતા દરિયા કિનારે નિર્માણ કરેલું હતું. આ ઇમારત ખાસ કરીને એવું માનવામાં અથવા જાણવામાં આવે છે કે સમુદ્રના કિનારે આરામ કરવા માટે અને કોઈ વહીવટી કામ કરવા માટે ઇમારતને બનાવવામાં આવી હતી. રાજા ભાવસિંહજીએ આ ઇમારત અડીખમ આજે 150 વર્ષની આસપાસ પૂર્ણ થયા છે, પણ અડીખમ દરિયા કિનારે ઊભેલી આ ઘોડા પથ્થરથી બનેલી ઇમારત આજે પણ તે સમયની યાદી આપે છે. અને ઘૂઘવતા દરિયા કિનારે અડીખમ ઘરણા જેવી ઊભેલી આ ઇમારત રાજા ભાવસિંહજીએ બનાવેલી હતી. અને જ્યારે સાયાથી રાજગઢના નિર્માણ થયા હતા, રાજ દરબાર સાયામાં આવ્યો હતો જેઠવા વંશજનો, ત્યારબાદ પોરબંદરનો વિસ્તાર અને વ્યવહારી તંત્ર વધતો ગયો તેમ મોટી મોટી ઇમારતો પોરબંદરમાં બનાવતા ગયા. રાજાશાહી જેવી રીતના રાજ દરબારમાં વહીવટી વધતો ગયો કામકાજ કાર્ય, તેમ આ દરિયા કિનારે આ ઇમારતનું પણ રાજા ભાવસિંહજીએ નિર્માણ કરાવ્યું હતું. પોરબંદરના વિસ્તારમાં અમુક એરિયા એવા હશે કે ત્યાં આપણે પહોંચી ના શક્યા હોય, પણ ખરેખર તો આમ જોવા જઈએ તો પોરબંદરમાં પ્રાચીન રાજાશાહી ઇમારતો રાજાશાહીની બનાવેલી અને પોરબંદરને ઘરેણા જેવું બનાવવા માટે અમુક જ એરિયા હશે કે ત્યાં નહીં નિર્માણ થયું હોય. બાકી ઘણા પેલેસો પોરબંદરની અંદર બનાવવામાં આવ્યા છે અને ઘણા પેલેસોનું ડેવલપ કોલેજો નિશાળોમાં પણ કરવામાં આવ્યું છે. તેવા પોરબંદરના રાજા ભાવસિંહજી અને આ શિલાલેખ છે તેમાં 22 જૂન 1897 આ સાઈડથી દેખાતું નથી બરાબર, અહીંથી આ બરાબર છે. 22 જૂન 1897 પોરબંદરનું આ નિર્માણ થયેલું હતી ઇમારત. તો આ કેવું લાગ્યું તમને એ મને કોમેન્ટ બોક્સમાં જરૂર કહેજો. પાછા નવા વિડીયો સાથે આપણે મળશું. ત્યાં સુધી રજા આપજો. જય હિન્દ, જય ભારત, જય લીરબાઈમાં. અને કોમેન્ટ બોક્સમાં જરૂર મને કહેજો. જય હિન્દ.